પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવો। 5 વર્ષથી વધુ સમયથી 194 ભારતીય માછીમાર અને 1173 માછીમારી બોટ પાકિસ્તાન કબજામાં છે। ત્યારે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્ય ઉદ્યોગ તથા પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી। પત્ર પાઠવી કરાયેલી રજૂઆતમાં કહ્યું કે માછીમારોને છોડાવવા માટે રાજ્ય કક્ષાથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ભારત સરકારના ગૃહ અને વિદેશ મંત્રાલયને સોંપવામાં આવે। આટલું જ નહીં, ભારત સરકારને પણ વહેલામાં વહેલી તકે રજૂઆત કરી તો માછીમારોની બોટમાં IMBLની ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા માટે પણ માંગ કરવામાં આવી છે। જો ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇનની માછીમારોને ઓળખ થાય તેવું ટ્રાન્સફોર્મર લગાવવામાં આવે તો માછીમારોને ભારતીય જળસીમાની ઓળખ થાય અને ભારતીય સીમા છોડી પાકિસ્તાન જતા અટકાવી શકાય તેવી પણ અંતમાં રજૂઆત કરી। પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવો। 5 વર્ષથી વધુ સમયથી 194 ભારતીય માછીમાર અને 1173 માછીમારી બોટ પાકિસ્તાન કબજામાં છે। ત્યારે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્ય ઉદ્યોગ તથા પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી।